બોળચોથ પણ છે, માતાજી ગાયમાંની પૂજા કરવામાં આવે છે. તો ગાય માને પહેલાં પૂજા કરવી, વાછડા સાથે ઘાસ નાખવું. કૃષ્ણ ભગવાનની બહુલા ગાય હતી, તો બહુલા ગાયને કૃષ્ણ ભગવાને વરદાન આપેલું કે શ્રાવણ મહિનાની ચોથને દિવસે તારું પૂજન થશે, એવું બધું કીધેલું, વરદાન આપેલું. તો ગાયમાં બધા આમાં 33 કરોડ આપણા તો ભગવાન છે, એટલે એમને ઘાસ આપવું, ઓલી ઘૂઘરી આપવી બાજરાની, અને પૂજા કરવી. અને હે ગાયમાં બધાની ખૂબ ખૂબ રક્ષા કરજો, હે ગાય માતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગાય માતાની જે કાલિય મર્દન કીધો ને ગાયોને ચારી. અને કૃષ્ણ ભગવાને ચપ્પલ નહોતા પહેર્યા, પાદુકા નહોતી પહેરી, કેમ કે ગાયો નહોતી પહેરતી ને, એટલે તો ગાયો એને એટલી વાલી હતી. તો હે કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગાય માતાની જય જય જય.